સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેની ધીમી કામગીરી અને કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો। છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા હાઈવેનું કામ હજી સુધી પૂરું નથી થયું। સોમનાથથી ઉના ભાવનગર જતા નેશનલ હાઈવે 8E નું કામ વર્ષોથી ચાલી રહ્યું છે। હાઈવેના પૂર્ણ નિર્માણ પહેલા જ કેટલાક રોડમાં મસમોટી તિરાડો પડી ગઈ છે। ભ્રષ્ટાચારની તિરાડ પડતા લોખંડના સળિયા પણ દેખાવા લાગ્યા। 2 થી 3 ઇંચ મોટી તિરાડોને કેમિકલ નાખીને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પ્રાચી તીર્થના કોરકમડી ગામ પાસે બનાવેલા આ પુલમાં પણ ક્ષતિ જોવા મળી। પુલ શરૂ કરાયાના થોડા સમયમાં જ આ પુલ બેસી ગયો છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। આ બ્રિજ પર અકસ્માતોથી વાહન ચાલકોના જીવનું પણ જોખમ ઉભું થઈ રહ્યું છે। કોન્ટ્રાક્ટરો રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। નેશનલ હાઈવે પર ઔદ્યોગિક વાહનોની સતત અવરજવર હોવાથી લોકોમાં અકસ્માતનો ભય રહેલો છે। અત્યારે સુંદરપરા ટોલ પ્લાઝા છે એનાથી 1 કિલોમીટર અંદર ગોરખમટી રોડ છે, ત્યાં ઓવરબ્રિજ ઉપર ઉભો છે। ઉમરી પાટિયાનો ઓવરબ્રિજ કહેવામાં આવે છે। આ બ્રિજ ઉપર ચોમાસાની અંદર આ પુલ બેસી ગયું હતું, આમ પૂરેપૂરું બેસી ગયું હતું, આ લાઈન બંધ કરવામાં આવી હતી અને ફરીથી NSI વાળાએ આ રોડનું કામ રિપેરિંગ કર્યું। એ છતાં પણ પાછા અહીંયા ખાડા પડી ગયા છે અને દબાણ થઈ ગયું છે પુલ। પણ આની બેદરકારીને લીધે 500-600 મીટર ઉપર ડાયવર્ઝન આવેલા છે, એના લીધે એક્સિડન્ટોનો કોઈ પાર રહેતો જ નથી। એક્સિડન્ટો વારંવાર થાય છે। આ મહિના અંદર ટોટલી 6 થી 7 એક્સિડન્ટ થયા છે અને એમાં 3 જણાની તો જાનહાનિ પણ ગઈ છે। તો છતાં પણ NSI વાળાની બેદરકારીને લીધે આ રોડ રિપેર થતો નથી અને ડાયવર્ઝનનું કામ હજી સુધી સુધાર્યું નથી અને ટોલ નાકાએ પણ ટોલ બૂથ ઉપર બધી રૂપિયા પૂરેપૂરા લેવામાં આવે છે, તોય છતાં પણ આ ડાયવર્ઝનનું કામ પૂરું નથી કરતા અને એક્સિડન્ટો વારંવાર થાય છે। વેરાવળ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે। ઘણા સમયથી લગભગ 7-8 વર્ષથી આ રોડનું કામ ચાલી રહ્યું છે। લગભગ આપણે એમ વર્ષોથી બધા ન્યૂઝ મીડિયાના માધ્યમથી એમ કહેવામાં આવે છે કે ગોકુળ ગતિની અંદર આ કામ ચાલુ રહ્યું, તો એ હકીકત છે। ગોકુળ ગતિ પણ ઇન્સ્ટાની સ્લો રીલ્સ હોય ને એની જેમ આ કામ ચાલુ છે અને આ રોડની અંદર તમે જુઓ જ્યાં ત્યાં ઘણી બધી જગ્યાઓ ઉપર તિરાડો પડી ગઈ છે। સિમેન્ટ રોડ છે છતાં તિરાડો પડી ગઈ, ત્યાર પછી આ કોન્ટ્રાક્ટરો દ્વારા આ રોડની અંદર એ જે તિરાડો પડી છે એની અંદર એ સ્ટેપલર પિન મારવાની વાત કરે છે, પણ છતાં પણ તમે ગાડી લઈને નીકળો છતાં એ લોકો જે મરામત કરે છે એ મરામતની અંદર ગાડી લે છતાં પણ એની અંદર રોદા લાગે છે લોકોને અને ખૂબ મુશ્કેલી પડે છે। સરકાર દ્વારા એટલી બધી બજેટની ફાળવણી કરવામાં આવે છે હાઈવેની અંદર, છતાં પણ આ કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આમ જનતા ખૂબ હેરાન થાય છે। આ રોડની અંદર ઘણી બધી ખામીઓ ઈ છે કે કટો આવી છે બહુ, તો કટની અંદર નાની એવી ગાડીઓ ક્યારેક ફેંકાઈ જાય છે, ઘણાને ફ્રેક્ચર થયા છે। મુશ્કેલીઓ બહુ આ મેં જોઈ છે એમ અને અવારનવાર થાય છે આવું। તો એ એક સમસ્યાની અંદર એ લોકો ઝડપથી આ પતાવવા માટે લિક્વિડ નાખીને પોતાની મંજૂરી મેળવી અને ભાગી જતા હોય તો એ એક બેદરકારી છે એમ, બરાબર। અને ક્વોલિટીને જોઈએ તો ક્યાંય સાઈડો રેગ્યુલર કરેલી નથી। પછી સોસાયટીમાં રસ્તા જતા હોય તો એને રસ્તા આપેલા નથી, જ્યાં ત્યાં ઊંચું નીચું છે એટલે એ પણ લોકોને તકલીફ થાય છે। એટલે 2 સાઈડોની અંદર રોડ ક્યાંય ક્લિયર કર્યા નથી, તૂટેલ છે બહુ છે, બેઠી ગયા છે, લિક્વિડ નાખી આંધા બુરીને વયા જાય। શું માંગ શું છે? ઘણી બધી મેં તો આ લોકોને ફરિયાદ કરી, આપણું કોણ સાંભળે? માંગ એ છે કે આ બને ત્યાં સુધી રેગ્યુલર જે થવું જોઈએ એ કામ થાય તો સંતોષ મળે, નહીં તો રાષ્ટ્રીય વિકાસ આ રૂધાય છે અને એ લોકોને જનતાને ભોગવવું પડે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે છેલ્લા 9 વર્ષથી નિર્માણ પામી રહ્યો છે। મોટાભાગનો રોડ છે તે બની ચૂક્યો છે। આપ જોઈ શકો છો કે આ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે છે, આપને દેખાતો હશે કે મસ્ત રોડ બન્યો છે, પરંતુ આ રોડનું રિયાલિટી કંઈક અલગ છે। આપ જોઈ શકો છો કે આ રોડ છે તે તૂટી ચૂક્યો છે। લોખંડ જે ખાસ કરીને જે RCC રોડ છે એ તૂટવાને લઈને મોટા ભાગનો રોડ આ રીતનો બીતો છે, તેને લઈને RCC ના લોખંડના સળિયાઓ છે તે આ રોડની અંદર ફિટ કરવામાં આવી રહ્યા છે। આપને દેખાડીશ કે આ જે લોખંડના સળિયાઓ છે તેના દ્વારા આ રોડની અંદર પડેલી મોટી મોટી જે તિરાડો છે તેને બુરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આવા જ દ્રશ્ય સોમનાથથી લઈને ભાવનગર સુધીના રોડ ઉપર મોટા ભાગના વિસ્તારો છે ત્યાં હાલ જોવા મળી રહ્યા છે। તેની સાથોસાથ ત્યાં રોડ ઉપરથી પસાર જે નાના વાહન ચાલકો થઈ રહ્યા છે તેના રોડની અંદર આ કટ પડવાના કારણે એક્સિડન્ટ પણ થઈ રહ્યા છે। ત્યારે હવે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક જ્યાં તૂટેલો રોડ છે તેને દૂર કરવામાં આવે નહીં, પરંતુ નવો રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।